અમદાવાદ શહેરની એક ચોંકાવનારી ઘટના કે જ્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષી નેતા શહેજાદ ખાન પઠાણ પાસેથી ખંડણી માંગવામાં આવી છે, જેને લઈને તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે। રફીક નામના શખ્સ દ્વારા તેમની પાસે 2.5 કરોડ રૂપિયા, એક 3 BHK ફ્લેટ અને 2 મસ્જિદોના વહીવટની માંગણી પણ કરવામાં આવી હતી। આ માંગણી પૂર્ણ ન કરવામાં આવે તો બદનામ કરવાની અને 100 કરોડ રૂપિયાના નુકસાન પહોંચાડવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। આ સમગ્ર મામલે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા પાસેથી માંગવામાં આવી છે ખંડણી। શહેજાદ ખાન પઠાણ પાસેથી ખંડણી માંગવામાં આવી 2.5 કરોડ, એક 3 BHK ફ્લેટ અને 2 મસ્જિદના વહીવટ પેટે ખંડણી માંગી છે। જો ખંડણી નહીં આપે તો બદનામ કરી દેવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે અને રફીક નામના શખ્સે ખંડણી માંગ્યાનો આરોપ સામે આવ્યો છે। શહેજાદ ખાન પઠાણે રફીક નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। તો એમસી વિપક્ષ નેતા પાસે માંગવામાં આવી છે ખંડણી। રફીક નામના શખ્સે ખંડણી માંગ્યાનો આરોપ શહેજાદ ખાન પઠાણે રફીકને સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે અને આ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। તો 2.5 કરોડ રૂપિયા, એક 3 BHK ફ્લેટ માંગવામાં આવ્યો છે। ખંડણી નહીં આપે તો શહેજાદ ખાન પઠાણને બદનામ કરી દેવામાં આવશે તેવી ધમકી પણ આપી છે। રફીક નામના આ શખ્સે ધમકી આપી હોવાનું સામે આવ્યું છે અને ખંડણી પણ માંગી છે। તો ખંડણી માંગ્યાનો આરોપ સાથે જ આપણે જણાવી દઈએ કે શહેજાદ ખાન પઠાણે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને આ સમગ્ર મામલો સામે આવ્યો છે। તો એમસી વિપક્ષ નેતા પાસે માંગવામાં આવી ખંડણી। રફીક નામના શખ્સે ખંડણી માંગ્યાનો આરોપ છે। શહેજાદ ખાન પઠાણે પોલીસ ફરિયાદ નોંધાવી છે। એએમસી વિપક્ષ નેતા પાસે ખંડણી માંગવામાં આવી, ખંડણી નહીં આપે તો શહેજાદ ખાન પઠાણને બદનામ કરી દેવામાં આવશે તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે। રફીક નામનો આ શખ્સ, તેની સામે હાલ તો પોલીસ ફરિયાદ નોંધાવી છે। સમગ્ર મામલે હજુ તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ અન્ય વિગતો સામે આવશે। 2.5 કરોડ રૂપિયા, એક 3 BHK ફ્લેટ અને 2 મસ્જિદના વહીવટ અંગે માંગણી કરવામાં આવે છે, ખંડણી માંગવામાં આવે છે। ખંડણી નહીં આપે તો શહેજાદ ખાનને બદનામ કરી દેવામાં આવશે તેવું પણ જણાવ્યું છે।